દ્વારકા દર્શન કરી લીધા, ઘણી મોટી ખરીદી કરવાની હતી એ કરી લીધી, અને હવે જવું છે બેટ. હા, પોતપોતાનું નામ લખાયું, અને હવે હે ને બેટ જવું છે આપણે, બેટ દ્વારકા. ભાઈ દ્વારકા થાય બેટ જવું હે, બે ભેરું બોલાય બેટ દ્વારકા, એટલે બે દ્વારકા થઈ ગઈ, હવે બેટ મારા ને માના બે ના માવતર ના કુળદેવી છે. હા, અમારા બે ના માવતર ચાવડા એટલે એના કુળદેવી છે અભિયાય માતાજી. અભિયાય માતાજી. હા, અભિયાય માતાજી જવું હે. આની કોમ છે ને પાણી ભલે ને હાવ ખારા ગમે એમાં હોય, પણ રધી બહુ નારિયેળિયું ને ખારા પાણીમાં જે થાય ને મોરા પાણીમાં ને એ બધું ઝાડવું હોય. જો બાવેડા હે ને તો એને વચ્ચે વચ્ચે આવા બગીચા હે, ચીકુડિયું ના નારિયેળિયું ના. જાખા તમારા ઝાડ જાખી વરવારાની હિમ છે. એક વાત કહું, હું વરવારે હે ને કેટલા 10 દી કે 12 દી ભણવા આવી હતી હોસ્ટેલમાં, પછી રહી નહીં થી હોય ગઈ. 5મા ધોરણમાં હતી ને તો વિચાર કરો તા કે હા રસ્તો બાબુ એટલે શિવરાજપુર ભાઈ જો દેખ જો એરિયું કૃષ્ણ ભગવાનની મૂર્તિ હવે ઈ છે શિવરાજપુર બીચ એ લખેલી હજો એરિયું જો ના છોકરા જાવું ને યોગ ટાટા કંપની આવી કા, ટાટા કંપની આવી જૂની, બધી જ જૂની કા, ફેમસ ને જૂની ટાટા નમક. ટાટા મીઠાપુર. જો અહીંયા હે ને અલગ પાર્કિંગ હે, અને ટાટા કંપનીમાં જે કામ કરે ને આ ગેટ આવ્યું છે, આ ગેટ બધાયના પીરા ટોપા હવે તો આની કોમે કંઈક હે મથલ કામનું. જો આ ને બધી માછીમારીઓના વાણ છે, હોડક્યું ઝીણ્યું ઝીણ્યું ને હા દેખાવા માંડ્યું. નકર અમે હે ને પહેલી વાર જ્યાં હું આવી રીતનું નકર હોડકીમાં જવાનું હોય, મારે ફર અમે જતા ને ત્યાં વાણમાં જવાનું હોય હોડકીમાં, અને હવે આજ પહેલી વાર બીજ બન્યું ને ગયા ત્યાં હે ને. હા અમે ગયા ને ત્યાં હજી બંધ હતું, કામ ચાલુ હતું. જ્યાં આપણે હે ને જે બીચ છે ને પૂગી, મને આ બીચ નું નામ નથી આવડતું. અભિયાયમાન મંદિર જો હે ને પૂગી ગયા. હવે હમણાં જાય હોય રે, આ બહુ ઊંડો હોય, આ ઊંડો આનથી હે કે ઊંડો ને ઓળો ઊંડો હોય ને કે જો અમારે ને વાથી બોટમાં આવવાનું, બોટ જવાનું. આ બીચ ઉપર પહેલી વાર આવી. હા, જોકે હું બહુ ઝીણકી હતી ને તે દિન અમે બે અહીંયા અભિયાયમાં અહીંયા આવી વાણમાંથી આવતા ને આપણો જો દરિયો. અને આની તો હું વાતે કરી જોતા અરે તમને હું થોડુંક ઝૂમ કરીને બતાવું. જો આ વાણ દેખાય ને ત્યાં ઉતરવાનું હતું, તમને જો દેખાતા હોય ત્યાં વાણથી ઉતરવાનું હતું અને વાં બેસવાનું હતું. જો ત્યાંથી વાણમાં બેસતા અને વાં ઉતરતા. આપણે હે ને ઓલી સાઈડ ગયા નથી ને ત્યાંથી અભિમાન મંદિર અસલ દેખાતું હે. આટલો રસ્તો વાણમાં બેસવાનો હોય, તો વાણમાં બેસવાની એક મજા હતી. હા, માનો ને બેનો ફોટોગ્રાફી કાલે આમ દરિયા કોમરીઓ રોડની આમાં. હા રાતની ઓલા મોરપંખમાં હે ને લાઈટ રાતે લાઇટિંગ બધે એવું. ઓ એને ટાઈમ નથી, રાત્રે બધું બતાવવાનું
આ જૂનમાં બે હોય ને ભેંસની ઉપાધિ છે નકર ત્યાં હે ને પર્યટન સ્થળ જેવું છે આ જોવા જેવું છે ટૂંકમાં. અને ટ્રાફિક એટલી થઈ જાય ને ઓનલાઈન રસ્તો છે અને પડકે ફૂટપાથ ટૂંકમાં બીજું 4 વ્હીલ પડ્યું રહે એટલી જગ્યા અને સાઈડમાં પાછી ફૂટપાથ એમાં માણા આવ્યા બધી સુવિધા ટોટલ સુવિધા ટૂંકમાં મોટરસાઇકલ જેવી આવી હા હા માથે છાંયમાં જાવ તડકામાં અહીંયા એવો ટાઢો પવન આવે છે ને હે હા એસી ટૂંકી પડે કા બીજ કુબી છે ને? રોટલા ધારા લઈ લે તો મજા આવે ને? બચવા લે પેલા તું જા અમે અહીં બેઠા ડુંગળી લેતી આવજો હવે ખાડા રોટલા ડુંગળી ડાયરી રોટલી ડુંગળી હતી તો की बात करे बताई नहीं मजा આવે મજા એવી જ આવે આમ જો બેન એ બેન એકવાર કહી દઉં આ હોટમાં આ સાઈડ છે માતાજીનું મંદિરે આવી ગયા આપણે અભિયાન મંદિરે અને એને હે ને જૂનો ગેટ વાં હે અમે વાર ફરે ત્યાંથી જતા વાં હે આ ગેટ નવો બન્યો છે હાલો ત્યાં જઈને તમને ગેટના દર્શન કરાવશું નવો બન્યો એટલે નગર માતાજીના તો અમે દર્શન આપણે કરવાના જ છીએ અને અહીંયા કંઈ ફોનની કે કંઈ એટલે કંઈ મનાય કે નહીં બસ ફોનમાં માતાજીના દર્શન કર્યું અને અહીંથી જો એકદમ અસરનો આપણો બીજ દેખાય જો ઝાડમાં વાવવાના જો ખાડા છે ને ગાયરા લાગે હજી વધારે નગર આમાં પાણી હોય હગે વરસાદનું ઈમ હોય આ હે બાવેડા ઈ કાઢોલ છે મશીનથી જો ને અહીંયા છે ને મેવા હે હતી લગ્ન નતા છે તેથી પહેલી વાર મશીન આવ્યું હતું ઈટાથી હા મારા કાકાનું હા કુવારીને કાકા પછી અહીંયા બેટમાં હલવા આવ્યું હતું. મારખિયાકા ને નથવાકા બે ના મશીન હતા ને હા તો અહીંયા આવ્યા હતા અને બ્રિજનો નજારો કેમ છે અહીંથી ઈટા ઘટે જ નહીં હો જો દેખાડો તમને જોઈ લ્યો છે ને બાકી ઈટા ઘટે જ નહીં હો એટલે અંતરથી ગેટ બંધ હાલો જૂનો ગેટ આપણે જૂનો જાણી તો કા હાલો હાલો એ અંદર બંધ છે ખુલ્લો ના હોય અંદરથી પેક કરેલો હોય હા હાલો હાલો તમારી મોજે મોજ હાલો જો ભીમાયન મંદિર પૂગી આવ્યા હવે અંદર જઈ દર્શન કરતા આવી આપણે જાય મામા એને એની ધજા ચડાવી હતી તેથી ત્યાં કંઈ ગેટ નહોતા ત્યાં ત્યાં ગેટ હવે તો ગેટે બની ગયું ગેટ કે કંઈ હતું નહીં હવે હાલો દર્શન કરતા આવી આપણે અહીં જો ધજા ચડાવી ને આપણે ઘણી વાર રહેવા આવે તો સવારે આરતી કરીને તો જ્યાં વગાડતા હોય અમે દીનો લોગ આવે જો એન્ટ્રી પડે અને હવે બે બ્લોગ હાલે ને એમાં એકમાં હિન્દીમાં ગુજરાતી થઈ જાય ને ગુજરાતીમાં હિન્દી હે અટાણ બંધ છે નકર ખુલ્લું હોય અરે પણ ચાલો તો કરી લ્યો હાલો તમને કરી દઈ ચાલો આવું અહીં આવજો મસ્ત હે અભયમાન મંદિર કા બાપુ અહીં મસ્ત હે અભયમાન મંદિર એમ અને આપણે ધજા ચડાવવા જવાનું ને તો અહીંથી જવાનું જાય માથે
અમે અહીં આવીને રોકાતા માથે ચડતા ને એટલે જ ચડી વાંચતા હાવ માથે ના ચડ અહીં સુધી છે ને પછી માથી છે જો વાહ ત્યાં આગળ એટલે અહીં છે મસ્ત હવે માને આવે છે દર્શન કરવા और इधर हमारे इस साइड अरे अरे यार हिंदी का થઈ જાય છે અને હે ને આપણે ઓલી સાઈડ દરિયો હે આ બાપુ ગુજરાતી વ્લોગમાં હિન્દી જ બોલાય છે અહીંયા હે ને હોવાની હે અહીં હોવાનું હે વાં થોડા ઘણા રૂમ છે અહીં બેસવાનું છે આ બધામાં અહીં એટલે હોવાનું મળી ઉપર હોવાનું જ છે મળી ઉપર હું હોય ને તો અહીંયા રસોઈ ને એનું બધું હે અહીંયા ખાવાનું રસોઈનું માં રસોઈ હે હમણે રસોઈ અહીં બેસવાનું બાપુ જો બેઠા માં રસોઈ બનાવવાનું માં રહેવાનું અહીંથી ગેટ હે અહીંયા મંદિર અને આ હે ને ઓલી સાઈડ જવાનું દરિયા કોમ હવે તાળું દીધો છે હવે ગેટ બન્યો ને કામ પહેલાં આવ્યા તો એ તો હતો નહીં પછી બન્યું અને જ્યાં અહીંયા જગ્યાએ પાણી પીવાનું હોય જો બધી જગ્યાએ હમણાં છે ને અહીંયા ક્યાંક છે અહીંયા બાથરૂમ છે ને વાંય છે એટલે મસ્ત મજા આવે અહીંયા એવું હે હા વાતાવરણમાં મને તો વાં જ મજા આવી જો ખુલ્લી જતા અહીંયા બદુડી રૂપારી બધી જતા જિંદગી હવે એણકા જેવી નથી બેન જતા હાલો હવે નીકળવું હે અહીંથી હજી છોકરા કીએ હે શિવરાજપુર બ્રિજ નું કીએ હે હાલો હા શિવરાજપુર બીજ નું આરખ કર્યું અને નાગેશ્વર જાય હે જવાનું એવા હાટું આરખ કર્યું કે ત્યાં આ 3 છોકરા જવાના અમારે કોઈને નાવાનું મન હતું નહીં ત્યાં શિવરાજપુરે આ 3 ને એકલાને દરિયામાં નાવા દેવાનું બહુ મન નતું અને પાણી ખારું અને એટલે ફૂલ તડકો છે ત્યાં તો તડકો બહુ જ લાગે ખારા પાણી નાઈ એટલે થોડુંક મારે કર્યું હવે અહીંયા નાગેશ્વર દર્શન કરી લે હજી પછી આગળ જોઈએ કે જ્યાં હું પાછા અહીંયા સાંજે ઘેર જવાનું હે બેસવાનું નાગેશ્વર મહાદેવના દર્શન કરી જ્યોતિર્લિંગના હાલો દર્શન કરી આવી પછી લેજો દર્શન કરી આવી હાલો એ ભાઈ દર્શનમાં લાઈનમાં ઊભું પડે એમ છે આ ઘુમરે બધા એમાં મંદિરે જવાનું છે હાલો મોરથી આપણે અહીંયા મહાદેવના દર્શન કરી વડા મહાદેવના હાલો મહાદેવની પ્રદક્ષિણા કરી આવી હર હર મહાદેવ શંકર ભગવાનના દર્શન કર્યા મંદિરમાં દર્શન કરવાની ભીડ જોતા મંદિરની ભીડ એ બાબુડા છે ને એ રુદ્રાક્ષની માળા ઉપર બેઠા ને બાબુડા માળા એટલે આપણે ચેનલમાં જે અમારા ચેનલમાં સમજણમાં ફોટો છે ને લોગો હા લોગો એ મને ખબર ના હોય ચેનલનો લોગોમાં જે ફોટો છે ને પ્રોફાઇલ ફોટો એ આપણે અહીં નાગેશ્વર હા અમારે 4x4 નો મંદિર પાછળ ખાલી જે માં અહીંયા બેઠા હે વરદે છાઈએ અમે પ્રદક્ષિણા કરવા ગયા હતા હાલો હવે ઘેર જાય શિવજી દેખાય છે અસર
મંદિરની અંદર તો છે ને દર્શન કરવા નથી ગયા ખોટું, અને ત્યાં જાય ને તો ઓછામાં ઓછી 2 કલાક નીકળી જાય. 4 વાગ્યા 6 જ અહીંયા વાગી જાય, એટલે બહારથી દર્શન કરી લીધા અને વડી મૂર્તિ એના દર્શન થઈ ગયા, એટલે ભગવાન વધારી દે. કારણ કે અંદર જાય તો બહુ મોડું થઈ જાય, આટલી ટૂંકમાં ટ્રાફિક છે, એટલે અંદર દર્શન કરવા નથી ગયા. કારણ કે યાદી હાથી થોડી ઘણી કંઈક ખરીદી કરી લઈએ એટલે પછી નીકળી. અને હજી છોકરા કહે છે હવે જોઈ ક્યાં જાય, પછી કહે તો હે માની જાય તો સીધું ઘેર જવું. હાલો હવે જોઈ ક્યાં જાય. નાગેશ્વર તો છે ને આવ્યા છોકરા કહેતા હતા ને અમેઝિંગ ફન વર્લ્ડમાં એને જરાક રમવાનું બધે મજા આવે હતી. અમેઝિંગ વર્લ્ડમાં આવ્યા થાય પણ બધું બંધ છે, બધું વસ્તુ ટૂંકમાં ચાલુ નથી, ખાલી અટાણે એક સ્વિમિંગ પુલ જ ચાલુ હોય. બાકી હું ઓલું રાજકોટમાં દુર્ઘટના થઈ હતી ને એટલે ગેમ ઝોન બધું બંધ છે, બીજું કંઈ નથી, ખાલી સ્વિમિંગ પુલને નાવું હોય ને તો એ જ છે. હે એ તો આવે કામ જાણે બાપ. જો કૃષ્ણ ભગવાન ઊભા હે, બાકી આ બધી ગેમ ઝોન છે એ બધું બંધ છે, એ કંઈ ચાલુ જ નથી, બધું બંધ છે, ખાલી નાવા સિવાયનું બીજું કંઈ છે નહીં. હા રાજકોટમાં ઓલી દુર્ઘટના થઈ હતી ને જે ગેમ ઝોનમાં આગ લાગી હતી ને એના હિસાબે છે ને બધું બંધ છે, ખાલી છે ને સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ તો આપણે ઘેરમાં કુંડી છે બીજું કા રોગી રોગ એટલી વાર ખોટી થાવ એટલે પછી હવે છોકરાઓએ આરામ કરી, બીજું કંઈ ના હોય તો હું જોઈ હવે મારી મૂકું ઘેર. હાલો અમે પૂગી એવા હજી મીમાને રોકાણા છે, મીમાને નામી ઢાલ ચડાવી છે, એ અમારી મોર આવતારી હતો. હર્ષિભાઈ હવે જાય છે ને આપણે ઇનાહારનો હરિદ્વાર થઈ જઈ હપેતરું લઈ આવ્યા હતા. અમે એમ તો અહીંયા જઈ આવ્યા પણ મળવા આવે તો દેવાનું હતું આપણે. હા એટલે એનું હપેતરું હતું એ દઈ દે. આવજો. આપણે છે ને હજી કામ કરી લીધું, ભેંસને દોઈ લીધી તો આપણે મહેમાન આવ્યા. આ બધી વસ્તુ છે ને ઓર્ગેનિક બધી સમજાવી આ ભાઈ. જો આ દવા છે કેમિકલ વગરની બધી, ને આપણે ખેતરમાં ઉપયોગ કરી શકીએ એ બધી દવા, આપણી માણસની દવા બધી. અને અટાણે તો હે ને માણસનું જીવન વધારે પૂરતું દવા ઉપર જ થઈ ગયું હે, દવા વગર તો પગલું પડાતું નથી અટાણે. પછી એ દવા ભલે ગમે એવી હોય, એવું નહીં કે શરદી માથાની ને એવી જ હાલતા થાય તો ગાડીમાં ફેર ચડે તો દવા પીવાની. આયુર્વેદિક છે સપ્લિમેન્ટ્સ. આયુર્વેદિક છે ને બધું સપ્લિમેન્ટ્સ જે તમારો પૂરો ખોરાક કહેવાય. હા આગળી બાપુને અમને ખાસ કરી અને ગેસની એસિડિટીની દવા પાઈ છે એક ગ્લાસ એક. અને પછી આ બેન આવતા હતા તમે આજે જ બટેકા ના ખવડાવો બાપુને, પછી કે ગેસ થાય તો કે જોઈ. એથીને લગતી પ્રોડક્ટ છે, માણસોને નાના મોટા ઘરે પ્રોબ્લેમ છે, ગેસ, એસિડિટી, કબજિયાત, થાઇરોઇડ, એવા બધા કેસીસની માટેની મસ્ત પ્રોડક્ટ છે આપણી પાસે, જે રેગ્યુલર આપણે ઘરે પાણી પીએ છીએ, પાણી સાથે પી અને રેગ્યુલર લઈ શકીએ છીએ. ને નો મેડિસિન વગર તમારું ગેસ, એસિડિટી, કબજિયાત આ બધી વસ્તુથી તમે ફ્રી ઓફ થઈ શકો છો. અને એક જ ખાસ કે આમાં હે ને આપણે કાચનું અથવા પ્લાસ્ટિકનો ઈ ગ્લાસ હોવો જોઈએ, આપણે સ્ટીલના ઘેર વાપરીને ઈ નહીં. બધું ઓર્ગેનિક. વાળ ખરવાની સમસ્યાઓ જેના માટે શેમ્પુ છે આપણી પાસે, કોઈને હાથ પગ દુખતા હોય એના માટે છે, કોઈને બ્લડની ટકાવારી ઓછી હોય એના માટેની પણ પ્રોડક્ટ છે. કહેવાનો મતલબ બધી કેટેગરીની આપણી પાસે આયુર્વેદિક ફૂડ સપ્લિમેન્ટ અવેલેબલ છે. જમીન અને માણસોની બેની આપણી પાસે આયુર્વેદિક ઓર્ગેનિકમાં આપણી પાસે product છે. વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારો નંબર લઈ લેજો, તમને મળી જશે. મારો નંબર છે 76 98 04 7869. ઓલ ગુજરાતની અંદરમાં તમને હોમ ડિલિવરી કરી દેવામાં આવશે.
ઓ મારું નામ નંદિની આખજા છે. મારો મોબાઈલ નંબર છે 7016482463. ડૉક્ટર છે આ બેન, અને એના આગળ છે ને આપણે બધી એટલે બધી આપણા ઘરમાં જે ફાયદા થાય ને એવી બધી દવા છે. ટૂંકમાં નરમું માણસ હોય ને એ પી શકે, કાં એને પાછી તકલીફ ના થાય. પ્રોબ્લેમ થાય હા હા તમારા જે ખાવા પીવાની અંદર તમે જે ખાવ પીવો છો, અત્યારે વાતાવરણ બહારની નીકળ્યું છોકરાઓ બધા ખાય છે. હા ખાય જ છે. એને જે પૂરક ખોરાક નથી મળતો ને, એ પૂરક ખોરાકનું કામકાજ કરશે આ વસ્તુ. હા જેને પાછી આપણે તમે સપ્લિમેન્ટ્સ કહી શકો, મેં એવા પૂરક result ખોરાક કહી શકો કે જે તમારા શરીરનો મુખવાસ છે, હા જેનાથી તમે તમારી આપણે ઘટતું હોય જી હા શરીરમાં. બોડીમાં જે વસ્તુ ઘટે છે ને એને પૂરી પાડવાનું કામકાજ કરે. હા અને આ ભાઈ છે એ આપણે જમીનમાં જે ઘટે. દાદાને જે હમણાં પ્રોડક્ટ પાઈ, હમણાં 1 મિનિટમાં જ રિઝલ્ટ આવી ગયું. હા ઈ ડબલી તો પાછી ખાલી થઈ જાય ને તો બાપુને સાચવી જોઈએ, પાછી લેવી જોઈએ. ખેતરને એની હિસાબે જે પ્રોબ્લેમ આવે છે ને એ પ્રોબ્લેમ ના આવે. જે વરસાદના પાણી ભરાઈ જાય છે આપણા ખેતરોની અંદરમાં, અને એના હિસાબે જે આપણો પાક બગડે છે ને આ બગડવા દેશે નહીં. તમારા તંતુ મૂળને ફ્રી રાખશે, જેથી કરીને તમારો છોડને જેમ ઉછેર થવો હોય ને એમ થઈ શકે છે. આ એક દાણો પાણીનો છે ને 500 ગણો સ્ટોરેજ કરીને જમીનની અંદરમાં રાખશે. હા એકડે 1 થી 2 કિલો તમે નાખી શકો છો, બરોબર? વધારે નાખો તો કોઈ ગેરફાયદો નહીં. હા કઈ નુકસાનકારક કઈ છે નેચરલ કેમિકલ ફ્રી છે વસ્તુ, બરોબર? એક દાણો પાણીનો 500 ગણો સ્ટોરેજ કરે છે. સુપર પ્રોડક્ટ છે, આપણા લોકોને ખેતી માટે સારામાં સારી વસ્તુ છે. કેટલું થયું ખાલી મીઠા ને એટલી નાખી જરાક નાખ્યું હતું હજી એ કેટલું પીએ જોજો. તમારો હાથ હવે ટૂંકો પડે છે, નીચે હમણાં પડી જાય, ભેગો કરી નાખો. 2 હાથ આખો ગ્લાસ માં નાખી દીધો, ગ્લાસ એક પાણી પી જાય જો એટલું જરાક મીઠા નાણા જેટલું. ખોબો ટૂંકો પડી જાય. બહુ કેવાય ને ખેડૂતો માટે 700-750 રૂપિયાનો વીઘે ખાલી ખર્ચો આવે છે. આ 700 રૂપિયાના ખર્ચા સામે તમારે મોલને પાણીની સમસ્યાથી બિલકુલ આઝાદી મળે. હું બધા લોકોને રિકમેન્ડ કરું તમારા ખેતરની અંદરમાં વસ્તુ. પછી પાણી ભરાઈ જાય, પાણી જે ભરાઈ જવાના કારણે આપણા ઊભા પાકમાં નુકસાન કરે છે તો એ ના થવાનું.